જો આ લગભગ મોસ્ટલી બધા ક્વેશ્ચન એવા છે, આ પેપરમાં લગભગ ક્વેશ્ચન્સ એવા છે કે તમે કાંઈ વાંચ્યું ન હોય ને તોય સમજાઈ જાય આરામથી કવિ શું કહેવા માંગે છે એ. હા, અને લખી શકો સરસ રીતે. બરાબર, કદાચ માની લો બંધારણનું ઉપર છેલ્લું નોલેજ હોય ને, ઘણા બધા ક્વેશ્ચન્સ એવા છે કે લખી શકો સરસ રીતે. જુઓ શું કીધું છે, કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, હિતોનો ટકરાવ કેમાં પૂછ્યો છે? અપોઇન્ટમેન્ટ ઓફ ચેરપર્સન ઓર મેમ્બર્સ ઇન રેગ્યુલેટરી બોડીઝ, નિયમનકારી સંસ્થાઓના અધ્યક્ષ અથવા સભ્યોની નિમણૂકમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, હિતોનો ટકરાવ કઈ રીતે હોય છે. પહેલી વસ્તુ, કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે શું? માની લો તમારા ગામનો કલેક્ટર છે, એ પોતાના ભાઈઓને જ કોન્ટ્રાક્ટ આપી દે તો એને કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ કહેવાય. બરાબર, તમે જ્યાં જોબ કરો છો એની રાઇવલ કંપની પણ તમે જ ચલાવો છો તો એને કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ કહેવાય. બરાબર, એમાં કરપ્શન આવી જાય, મની કરપ્શન આવી જાય, પાવર કરપ્શન આવી જાય. આ ક્વેશ્ચન ઉદ્ભવેલો ક્યાંથી છે? એક સેબીની કંટ્રોવર્સી થઈ હતી હમણાં. સેબીના અધ્યક્ષ હતા, એમના કંઈક હસબન્ડનું એકાદી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ હતું અને એવું કહેવાનું કે આ અધ્યક્ષે છે ને ડિસિઝન એવા લીધા કે એના હસબન્ડની કંપનીને નુકસાન ન જાય. પછી બધું ખોટું નીકળ્યું હતું, બધું કાંઈ નીકળ્યું નહોતું. પણ એક મુદ્દો ઉઠે ને, કોઈ પ્રોબ્લેમ દેખાય ને, તો જીપીએસસી યુપીએસસી ક્વેશ્ચન કેવા પૂછે કે ભાઈ આવું થયું હોત તો? બરાબર, તમે જ્યારે પોલિસી મેકિંગ એ વિચારતા હો, તમે માની લો કાલ સવારે ભારત સરકારના, ગુજરાત સરકારના સેક્રેટરી હશો, તો પોલિસી લેવલે તમે આ પ્રશ્ન ઉદ્ભવે તો કઈ રીતે હવે ટેકલ કરશું એને? બરાબર, એક અત્યારે ઇલેક્શન કમિશન ઉપર આરોપ લાગે જ છે કે પાર્ટી માટે કામ કરે છે. અગેન કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ થયું, પોલિટિકલ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ પણ હોય. બરાબર, ઘણી વખત સત્તાના પદ ઉપર કોઈ બેઠા હોય ને, એ એટલે કામ કરતા, એવી રીતે કામ કરતા હોય કે રિટાયર થયા પછી મને બીજું પદ મળી જાય. બરાબર, અથવા હું આમ નહીં કરું તો મને શું ફાયદો થશે? બરાબર, તો આ વસ્તુ થઈ શકે. હવે એક યસ, હવે જ્યારે માની લો ઇલેક્શન કમિશનની વાત ચાલતી હોય કે હમણાં એક પ્રશ્ન થયો, ઇલેક્શન કમિશનર, ચીફ ઇલેક્શન કમિશનરની નિમણૂક કઈ રીતે થાય, તો એના માટે સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ ગઈ હતી. તો પહેલા છે ને, આખા તો માની લો ઉદાહરણ લ્યો ને, તો થોડીક હિસ્ટ્રી એક્સપ્લેન કરો કે પહેલા ઇલેક્શન કમિશનર કઈ રીતે અપોઇન્ટ થતા હતા. ડાયરેક્ટ પ્રધાનમંત્રી જ અપોઇન્ટ કરતા હતા, કોઈ પ્રોસેસ નહોતી. મન થયું એને અપોઇન્ટ કરી દીધા. અને આપણે એવા ઉદાહરણ રહેલા છે સાહેબ કે ઇલેક્શન કમિશનર પછી કોઈ પાર્ટી માટે ઇલેક્શન લડેલા હોય, જજ કોઈ પાર્ટી માટે ઇલેક્શન લડેલા હોય. ઓકે, એવા ઉદાહરણ આપણે જોયેલા છે. ઇલેક્શન લડ્યા પછી જજ થયા હોય એવા ઉદાહરણ જોયેલા છે. ઓકે, પ્યોર કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ. બરાબર, તો એકે બોડી એમ જો તો તમે એકે બોડી એવી નથી કે તમે કહો કે ટોટલી પાક સાફ છે. ઓકે, હવે પીઆઈએલ ફાઇલ થઈ ઇલેક્શન કમિશનર ઉપર, તો સુપ્રીમ કોર્ટે ત્યારે કામ ચલાવે એક બનાવી દીધું કે ભારતના પ્રધાનમંત્રી, નેતા વિપક્ષ લોકસભાના અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, આ ત્રણેય ભેગા મળી અને નક્કી કરશે કે કોણ બનશે ઇલેક્શન કમિશનર. અને સરકાર ત્યાં સુધી આના માટે કોઈ કાયદો બનાવી શકે. હવે સરકારે કાયદો બનાવ્યો કે ભારતના પ્રધાનમંત્રી, એક મંત્રી પ્રધાનમંત્રી નોમિનેટ કરે એ, અને નેતા વિપક્ષ. ઓકે, તો મેજોરિટી સરકારની થઈ, 3માંથી 2. તો હવે એના માટે એક આરોપ લગાવ્યો કે સરકારને પોતાના જ માણસ અપોઇન્ટ કરવા છે. હવે આ પ્રોસેસ સીવીસીમાં છે. આ પ્રોસેસ ઘણા બધા પદમાં છે કે નેતા વિપક્ષ બેઠા હોય, પ્રધાનમંત્રી બેઠા હોય. બરાબર, બીજી વસ્તુ, કોઈ જગ્યાએ સરકારને ઓટોનોમી હોવી જોઈએ કે નહીં, એ એક પ્રશ્ન ઉઠે કે ભાઈ ક્યાંક ફંક્શન કરવા માટે સરકારને તમે સ્વાયત્તા આપો છો કે નથી દેતા. ઓકે, અચ્છા, હવે એટલે કાયદો આનો પાસ થઈ ગયો. સેબી વિશે બીજી એક વસ્તુ મસ્ત કહું તમને, બહુ સરસ ફંક્શન કરેલી બોડી છે સેબી. તમે હર્ષદ મહેતા સ્કેમથી જોઈ લો, પેલી સ્કેમ વાળી સિરિયલ જોઈ હોય
તો ત્યારે સેબી પાસે કોઈ ઓથોરિટી નહોતી. પછી શું કર્યું સરકારે? કાયદો બનાવ્યો, સેબીને એક સ્ટેચ્યુટરી ઓથોરિટી બનાવી, સ્ટેચ્યુટરી બોડી બનાવી, કાયદાકીય સંસ્થા બનાવી. સેબી પાસે પાવર્સ આવ્યા. પછી કેતન પારેખ સ્કેમ થયો, સેબી પાસે વધુ પાવર્સ આવ્યા. પછી ઓલો થર્ડ સ્કેમ આવ્યો ને સેબી આગળ મોટો બધો સહારાવાળો. ત્યાં સુધીમાં સેબી એટલી એડવાન્સ બોડી હતી કે જો સહારાને સેબીએ ન પકડ્યો હોત ને તો એ જેલમાં જ ન જાત. જો એણે ખાલી ચીટ ફંડ જ બનાવ્યું હોત ને તો જેલમાં ન જાત. એણે પબ્લિક લિસ્ટિંગ કંપની બનાવી ને તો જેલમાં ગયો. કોણે નાખ્યો? સેબીએ. તો આ શું થયું? ગ્રેજ્યુઅલ ઇવોલ્યુશન. ઇવોલ્યુશન એટલે ધીમે ધીમે કરતા ભૂલ કરી શીખી, ભૂલ કરી શીખી. અત્યારે સેબી એટલી પાવરફુલ બોડી છે, દુનિયામાં નોંધ લેવાય છે. દુનિયાના બીજા સ્ટોક માર્કેટ સ્ટડી કરે છે કે સેબી કેટલી સારી રીતે કામ કરે છે. ઓકે, તો મિત્રો આશા કરું છું તમને આપણી લેક્ચર સિરીઝમાં મજા આવે છે. બીજી પણ લેક્ચર સિરીઝ આપણી ચેનલ પર પડી છે, ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. એક આપણી બંધારણ લેક્ચર સિરીઝ પડી છે, 11 લેક્ચર્સ ફ્રીમાં મૂકી દીધેલા છે. અને બંધારણનો કોર્સ આપણો પરચેસ કરવો એપ્લિકેશન ઉપર તો એ પણ આવી ગયો છે. અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એમાં લખેલી છે ફીઝ એના કરતાં. બીજી વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ ચેનલ પર પડી છે, એ ન જોઈએ તો ખાસ જોઈ લેજો. વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધી શકે એનો તમને ખ્યાલ આવશે. પ્રીવિયસ પેપર સોલ્યુશન આપણે મેથ્સના મૂકતા રહીએ છીએ, તો જોશો તો ખ્યાલ આવશે કેટલો ફરક પડે. અને હમણાં એક નવો કોર્સ લોન્ચ થયો આઈબીપીએસ એસએસસીનો. તમે બેંક સ્ટાફ સિલેક્શન ને એવી કોઈ એક્ઝામ આપતા હો તો એનો પણ આખો વૈદિક મેથ્સની શોર્ટકટ્સથી કોર્સ આપણે મૂકેલો છે એપ્લિકેશન ઉપર. જ્યોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેકનો પણ કોર્સ પડેલો છે એપ્લિકેશન ઉપર. કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આ નંબર પર વોટ્સએપ કરજો. તમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એપ્લિકેશનનું નામ અહીંયા પડ્યું છે. ન પરચેસ કરવું હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી. ફ્રીમાં ઘણા બધા લેક્ચર્સ પડેલા છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, એ જરૂરથી જોઈ લેજો. ખૂબ જ ફાયદો થશે. કન્ટિન્યુ કરીએ છીએ લેક્ચરથી. બીજી સક્સેસ સ્ટોરીઝ ડિસ્કસ કરો. જરૂરી નથી બધા નેગેટિવ એક્ઝામ્પલ જ આપો. જેમ આન્સર તમારો પોઝિટિવ રાખશો ને એમ માર્ક્સ વધુ મળશે. એટલે હું એવું નથી કહેતો બધું રોઝી પિક્ચર જ આપો, બેલેન્સ બનાવવાનું. પણ સક્સેસ સ્ટોરી મૂકવી. હાવ આમ ભારત તો સૌથી બરબાદ દેશ છે એવું પિક્ચર પેઇન્ટ નહીં કરવાનું. હું ઘણીવાર જીપીએસસીના સ્ટુડન્ટ્સના મેઇન્સના પેપર જોઉં ને મને એમ થાય કે આ લોકો કયા ભારતમાં રહે છે યાર. તમને વાંચો તો એમ થાય ભારત તો હાવ માયકાંગલો દેશ છે, ગરીબી એ માજા મૂકી છે, કરપ્શન જ કરપ્શન છે, ઘરમાંથી બહાર નીકળવું પોસિબલ નથી, બરાબર, બધે લૂંટફાટ છે અને કાંઈ છોકરાઓ બધા માલ નરીશ છે. તમને એમ થાય કે કાંઈ સારું છે જ નહીં આ ભારતમાં. એવો જીપીએસસીના છોકરાઓનો આન્સર વાંચે ને તો કોઈક ભારત ફરવા આવવાનો હોય તો વિચાર માંડી વાળે કે જવાથી નથી ભરવું. એટલું નેગેટિવ પિક્ચર નહીં દેવાનું. એટલે ભાઈ જ્યાં રહ્યો છો અહીંયા જોઈ લ્યો. ઘણા છોકરાઓ એવા ગોખણિયા. મને એક છોકરાએ ક્વેરી મોકલી હતી, સર ઈ કે આમાં જીપીએસસીએ જવાબ આપ્યો છે કે ગરબા સ્ત્રીઓ પુરુષો બધા રમે, પણ ફલાણી બુકમાં આપ્યું છે કે ગરબા તો ખાલી સ્ત્રીઓ જ રમે. મેં કીધું એલા તમે ગરબા રમવા જાઓ છો કે નથી જતા? તો કે હા. તો હવે મનમાં કીધું તો ભાઈ તું જ્યારે ગરબા રમવા જા છો એટલો ટાઈમ થોડી સ્ત્રી થઈ જા છો. બધું ચોપડીમાં વાંચીને જવાબ દેવાનો. રમે જ છે ને બાપલા. કોઈ બુકે લખી નાખ્યું ગરબા ખાલી સ્ત્રીઓ રમે તો સનાતન સત્ય થઈ ગયું. હા, સક્સેસ સ્ટોરીઝ ડિસ્કસ કરો. આરબીઆઈ કેટલું સરસ કામ કરે છે, બરાબર. ચીફ વિજિલન્સ કમિશનર સરસ કામ કરેલું છે. ઓકે, હવે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ન થાય એના માટે શું કરવું જોઈએ? એક, અપોઇન્ટમેન્ટ પ્રોસેસમાં ટ્રાન્સપરન્સી લાવો, બરાબર. બીજું, એકથી વધુ ટર્મ ઉપર મનાઈ હોવી જોઈએ. જેમ કે જીપીએસસીમાં છે, યુપીએસસીમાં છે, સીએજીમાં છે, એક જ ટર્મ મળે, બરાબર. ત્રીજી વસ્તુ, કોઈ આઈએએસ ઓફિસર જજ રિટાયર થાય ને તો આને કહેવાય કુલિંગ ઓફ પીરિયડ. કુલિંગ ઓફ પીરિયડ એટલે શું? રિટાયર થવાના બીજે દિવસે પદ નહીં મળે. વર્ષ 2 વર્ષ તમે રાહ જોશો. એટલે શું થાય? જેન્યુઇન ડિઝર્વિંગ માણસ હોય તો જ મળે. પદની લાલચમાં કોઈ કામ ન કરે. 2 વર્ષ રાહ ન જોવે. લાલચી માણસ તો ન જ જોવે. હા, કે હું અત્યારે તારું કામ કરું પછી તું 2 વર્ષ પછી મને પદ આપ. એને શું થાય? 2 વર્ષમાં ભૂલી જાય યાર, એની પાર્ટી વાળા કોકને દઈ દેશે. આપણે તો તાત્કાલિક જોઈએ. આજે રિટાયર થાવ કાલે મને ગવર્નર બનાવો,
કાલે મને ફલાણા કમિશનનો અધ્યક્ષ બનાવો, તો હું કામ કરતો હોઉં ત્યારે તમારા ફેવરમાં કામ કરું. બરાબર? તો કુલિંગ ઓફ પીરિયડ હોવો જોઈએ. રિવોલ્વિંગ ડોર પોલિસી કહે છે આને, કે આજે સાહેબ આઈએએસ ઓફિસર હતા, કાલે આરબીઆઈના ગવર્નર થઈ ગયા. આરબીઆઈના ગવર્નર રિટાયર થયા પછી શું થયું? આઈએમએફમાં મોકલી દીધા. આઈએમએફમાંથી રિટાયર થયા પછી શું થયું? હવે કોક એકાદા બીજા હ્યુમન રાઇટ્સ કમિશનમાં ક્યાંક મેમ્બર બનાવી દીધા, ક્યાંક ફલાણી જગ્યાએ બીજા એકાદા મેમ્બર બનાવી દીધા. તો એને રિવોલ્વિંગ ડોર પોલિસી કહેવાય. બરાબર? એ ન હોવી જોઈએ. બીજી વસ્તુ, આપણે એક ઘણા ટાઈમથી ડિમાન્ડ છે કે સ્પેશિયલિસ્ટ લોકોને પોસ્ટ ઉપર અપોઇન્ટ કરવા જોઈએ. સ્પેશિયલિસ્ટ એટલે કોણ થયા? ઇન્ડસ્ટ્રીમાંથી ડાયરેક્ટ આવ્યા. ઓકે, જેમ કે હમણાં એક પેલી યસ બેંક ફડચામાં ગઈ તો આરબીઆઈ એક ગવર્નિંગ બોડી બનાવી અને એક બીજી બેંકના ડાયરેક્ટરને કીધું કે તમે આ હલાવો અત્યારે. તો એ શું થયું? સ્પેશિયલિસ્ટ માણસને કામ ઉપર રાખ્યા. હવે સુપ્રીમ કોર્ટના જજને મૂક્યા હોય એમાં ગવર્નન્સ સારું કરી દે, પણ જરૂર નથી બિઝનેસ સારો કરી દે. સમજાય છે? માની લો ગ્રેટ આઈએસ ઓફિસરને કીધું હોય એડમિન સારું કરી દેશે, જરૂર નથી બિઝનેસ સારો કરશે. તો સ્પેશિયલિસ્ટ માણસને મૂકી શકે. બરાબર? માની લો કોઈ કાયદાનો જાણકાર હોય એને એકાદી ગવર્નન્સ બોડીમાં મૂકી શકે. અગેન એનાય ફાયદા નુકસાન હોય કે એમાંય ફેવરિટિઝમ વાળું કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એમાંય થઈ શકે. ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન છે ને, કોઈ પણ વસ્તુને પરમેનન્ટ સોલ્યુશન કાઢવું હોય ને તો આ એનો બહુ સારો જવાબ છે. ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન એટલે શું? એક સંસ્થા બનાવી નાખો, એના રૂલ્સ બનાવી નાખો, જેનાથી શું થાય? વ્યક્તિઓ ફરે ને તો એ નિયમો ન ફરવા જોઈએ અને તમારું કામ ઇન્ડિપેન્ડન્ટલી ચાલવું જોઈએ. એટલે અત્યારે સારો માણસ છે અને સારું કામ થાય છે એવું નહીં. માણસો ખરાબ આવે તોય એ પોતાની ખરાબી અમલમાં ન લાવી શકે એ પ્રકારની સંસ્થા બનાવી જોઈએ. એને કહેવાય ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન. બરાબર? ફરીથી કહી દઉં છું, પોઝિટિવ એક્ઝામ્પલ્સ ખાસ દેવા અત્યારની પ્રેક્ટિસીસમાંથી, જેમ કે સીવીસી છે, લોકાયુક્ત છે, લોકપાલ છે, એનએચઆરસી છે, નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન છે. આવા બધાના અધ્યક્ષો જેમાં સારા સારા કામ કરેલા હોય, જેમાં કોઈ દાગ ન લાગેલા હોય, તો એવા બધા ઉદાહરણો ખાસ દેવા. બરાબર છે?